સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 112ના પાઠમાં શું શીખ્યા હતા કે ઘરમાં ઠાકોરજીને પધરાવશો તો લક્ષ્મીજી પાછળ પાછળ વગર આમંત્રણે આવશે. લક્ષ્મીજીની પાછળ પડો નહીં, પ્રભુની પાછળ પડો. નારાયણની આરાધના કરશો તો લક્ષ્મી એની મેળે આવશે. બીજું આપણે શીખ્યા હતા કે પિતૃતિથિના દિવસે વામન ચરિત્રનો પાઠ કરવામાં આવે તો પિતૃઓને સદગતિ મળે છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે ભગવત શરણે છું, ભગવત શરણે છું એવું સતત સ્મરણ રહે એ જ સિદ્ધ પુરુષ છે. એટલે આપણે સતત સ્મરણ રાખવાનું કે હું ભગવાનના શરણમાં છું. એટલે જ આપણે બોલીએ છીએ ને, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભારત દેશ એ ધર્મ પ્રધાન દેશ છે. ગુરુ કૃપા વગર મન ઈશ્વરમાં સ્થિર થતું નથી. પ્રલયમાં સર્વનો નાશ થાય છે, પણ જે ભગવાનના શરણે જાય છે, જેને ભગવાન અપનાવે છે, તેનો વિનાશ થતો નથી. આ શરીરને પરમાત્માના ચરણમાં બાંધી રાખો. આપણે અગાઉ સ્કંદ 8માં શીખ્યા હતા. હવે શરૂ થાય છે સ્કંદ 9. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. હવે છે સ્કંદ 9. સ્કંદ 9માં કોણ આવે છે? શ્રી રામ આવે છે. અને રામજી પછી 10મા સ્કંદમાં શ્રી કૃષ્ણ ભગવાન આવશે. તો આપણે પહેલા રામ સ્તુતિ કરી લઈએ. શ્રી રામ સ્તુતિ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ નવ કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત છબી નવનીલ નીરદ સુંદર પટપીત માન હુકડિત રુચિ શુચિ નૌમી જનક સુતાવરમ ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ શિરમુકુટ કુંડલ તિરક ચારુ ઉદાર અંગ વિભૂષણમ આજાનુભુજ શર ચાપધર સંગ્રામ જીત ખર દૂષણમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષમુનિ મનરંજનમ મમ હૃદય કુંજ નિવાસ કુર કામાદિખલ દલ ગંજનમ શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવ ભય દારુણમ. સિયાવર રામચંદ્ર કી જય. સ્કંદ 9. પ્રથમ સ્કંદ અધિકાર લીલા.
શિષ્યનો અધિકાર બતાવ્યો. અધિકાર સિદ્ધ થાય તેને સંત મળે. મૃત્યુ માથે છે એ સાંભળ્યા પછી રાજાનું જીવન સુધરી ગયું. પરીક્ષિતના વિલાસી જીવનનો અંત આવ્યો. વિલાસી જીવનનો અંત આવે અને ભક્તિ સિદ્ધ થાય એટલે જીવમાં અધિકાર આવે. વૈરાગ્ય ધારણ કરીને જે બહાર નીકળે તે સંત બને છે. તેને ત્યાં ગુરુ આપોઆપ પધારે છે. શું કીધું? વૈરાગ્ય ધારણ કરીને જે બહાર નીકળે તે સંત બને છે. અને જે સંત બને છે તેને ત્યાં ગુરુ આપોઆપ પધારે છે. સંતને ત્યાં ગુરુ પધારે, સંતને ત્યાં સંત પધારે. એટલે તમે સંત થાઓ એટલે તમને સંત મળશે. તમારે ગુરુ શોધવા જવાની જરૂર નથી, પણ તમે સંત થશો એટલે તમને ગુરુ કે સંત મળશે. બીજા સ્કંદમાં જ્ઞાન લીલા. મનુષ્ય માત્રનું કર્તવ્ય શું? મરણ નજીક આવેલ મનુષ્યનું કર્તવ્ય શું તે દ્વિતીય સ્કંદમાં બતાવ્યું. આ પ્રશ્નોની ચર્ચા કરી જ્ઞાન આપ્યું. ત્રીજા ચોથા સ્કંદમાં સર્ગ વિસર્ગ લીલા છે. ત્રીજા ચોથા સ્કંદમાં તે જ્ઞાનને ક્રિયાત્મક કરવાનો બોધ આપ્યો. જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું, જ્ઞાનને ક્રિયાત્મક કેવી રીતે કરવું એ ત્રીજા ચોથા સ્કંદમાં ધ્રુવ વગેરેના દ્રષ્ટાંતોથી બતાવ્યું. જ્ઞાન શબ્દાત્મક છે ત્યાં સુધી શાંતિ નથી. જ્ઞાન ક્રિયાત્મક બને તો શાંતિ મળે. એટલે આપણે ખાલી સાંભળી લઈએ પણ એ કરીએ નહીં તો આપણને શાંતિ મળે નહીં. એટલે આપણને ધ્રુવનું દ્રષ્ટાંત આપ્યું, પ્રહલાદનું દ્રષ્ટાંત આપ્યું. આ બધા દ્રષ્ટાંતથી આપણે શીખીએ અને આપણે એ પ્રમાણે કરીએ તો જ્ઞાન ક્રિયાત્મક બને તો શાંતિ મળશે. જ્ઞાનને જીવનમાં ઉતારે તેને સ્થિતિ થાય. ગુરુએ બતાવેલું જ્ઞાન જીવનમાં ઉતારે તો તેની સ્થિરતા થાય. જ્ઞાન જીવનમાં ઉતારે તો તેની સ્થિરતા થાય તે બતાવ્યું છે પાંચમા સ્કંદમાં. પાંચમા સ્કંદમાં સ્થિતિ લીલા. સાધન કરે તેના ઉપર પ્રભુ કૃપા કરે. તેથી છઠ્ઠા સ્કંદમાં પુષ્ટિ લીલા એટલે કે અનુગ્રહ લીલા. મનુષ્ય સ્વરૂપમાં સ્થિર થાય એટલે ઠાકોરજી કૃપા કરે. કેટલાક સમજે છે કે ખાઈ પીને પુષ્ટ થવું એ પુષ્ટિ માર્ગ છે. ના ના, આવું નથી. ઠાકોરજીના વિરહમાં મનુષ્યનું જીવન કેવું હોય તે બતાવ્યું છે પુષ્ટિ માર્ગે. સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરો. ઇન્દ્રિયોને ભક્તિ રસમાં તરબોળ બનાવી દો. તેમ કરો તો જ ઇન્દ્રિયોને પુષ્ટિ મળે છે. પુષ્ટિનો ઉપયોગ મનુષ્ય બરાબર ન કરે અને વાસનાના વેગમાં તે વહી જાય તો મનુષ્ય પુષ્ટ થતો નથી, ઉપરથી તે દુષ્ટ બને છે. અનુગ્રહ કર્યા પછી પણ મનુષ્ય વાસનાને અધીન થાય તો તે પુષ્ટ બનતો નથી. તેથી અસદ વાસનાને દૂર કરવા સંતોના ધર્મો કયા? સાતમા સ્કંદમાં આપણને સંતોના ધર્મો કયા? મનુષ્ય પ્રભુની કૃપાનો ઉપયોગ ન કરે તો વાસના થાય, તેમનામાં વાસના જાગે. સાતમા સ્કંદમાં વાસના લીલા. મારા સુખ માટે જ વાપરીશ એ અસદ વાસના. હું મારા સુખ માટે વાપરીશ એ અસદ વાસના. પ્રહલાદ તેને જે મળ્યું છે તે બીજાને આપે છે. મને જે મળ્યું છે તે પ્રભુનું છે. સુખ ભોગવી બીજાને જે સુખ આપે તે સજ્જન કહેવાય, પણ સંત ના કહેવાય. શું? ફરી જોઈએ. આપણે સુખ ભોગવીએ અને બીજાને સુખ આપીએ એ સજ્જન કહેવાય, સારા માણસ કહેવાય કે પોતે પણ ભોગવે છે અને બીજાને પણ આપે છે. એને સંત ના કહેવાય, સજ્જન કહેવાય. પરંતુ પોતે દુઃખ ભોગવીને બીજાને સુખ આપે તેને સંત કહેવાય. રાસલીલા એ ભાગવતનું ફળ છે. રાસમાં જવું છે. રાસલીલામાં જો વાસનાને લઈને જાય તો રાસલીલામાં પ્રવેશ મળે નહીં. પુષ્ટિ પછી વાસના જાગે તો તે અનર્થ કરે છે. પુષ્ટિનો સદુપયોગ કરે તે દેવ અને તેનો દુરુપયોગ કરે તે દૈત્ય. પ્રહલાદ દેવ ગણાયો કારણ કે પુષ્ટિનો સદુપયોગ કર્યો, અને તેના પિતા હિરણ્યકશ્યપુ દૈત્ય ગણાયા. કેમ? કારણ કે તેમણે પુષ્ટિનો દુરુપયોગ કર્યો. હિરણ્યકશ્યપોની અસદ વાસના અને પ્રહલાદની સદવાસના અને સામાન્ય મનુષ્યની મિશ્ર વાસના. પરંતુ બધા બુદ્ધિનો સદુપયોગ કરતા નથી. ઈશ્વરે આપેલા સમય, સંપત્તિ અને શક્તિનો
સદુપયોગ કરે તે દેવ બને અને તેનો દુરુપયોગ કરે તે દૈત્ય બને. કોનો સદુપયોગ અને દુરુપયોગ? ઈશ્વરે આપણને જે સમય આપ્યો છે, સંપત્તિ આપી છે ને જે શક્તિ આપી છે, એનો જો સદુપયોગ કરીએ તો આપણે દેવ બનીએ અને એનો દુરુપયોગ કરીએ તો આપણે દૈત્ય બનીએ. ઈશ્વર તો જીવ પર કૃપા કરે છે, પણ અજ્ઞાની જીવ તેનો દુરુપયોગ કરે છે, તેથી તે દુષ્ટ બને છે. 7મા સ્કંદમાં વાસનાની કથા કહી. 4 ઉપાયો કરે તો વાસનાનો નાશ થાય. તેથી 8મા સ્કંદમાં તે પછી સંતોના 4 ધર્મો બતાવ્યા. ફરી જોઈએ. 4 ઉપાય આપણે કરીએ તો વાસનાનો નાશ થાય. તેથી 8મા સ્કંદમાં આપણે સંતોના 4 ધર્મો બતાવ્યા છે. કયા? આપણે ફરી જોઈ લઈએ. પહેલું, આપત્તિમાં ભગવાનનું સ્મરણ, એટલે દુઃખમાં હરિસ્મરણ. કોની જેમ? ગજેન્દ્રની જેમ. આપણે ગજેન્દ્રની કથા જોઈ ને, ગજેન્દ્ર હાથી હતો એની. એણે દુઃખમાં પ્રભુને યાદ કર્યા, તો આપત્તિમાં ભગવાનનું સ્મરણ. બીજું છે સંપત્તિમાં સર્વસ્વનું દાન. સંપત્તિ હોય તો સર્વસ્વનું દાન કોણે કર્યું હતું? બલિરાજાની જેમ. સંપત્તિમાં સર્વસ્વનું દાન કરવાથી વાસનાનો ક્ષય થાય છે. ત્રીજું છે વિપત્તિમાં સ્વવચન પરિપાલન. બલિરાજાની જેમ વિપત્તિ આવે તોય આપણે જે વચન આપ્યું હોય એ વચન ઉપર આપણે એ વચનનું પાલન કરીએ. એ ચોથું છે સર્વ અવસ્થામાં ભગવત શરણાગતિ. કોની જેમ? સત્યવ્રતની જેમ. બધી અવસ્થા, જે પણ અવસ્થા હોય, પણ એ બધી અવસ્થામાં આપણે ભગવાનની શરણમાં છીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, ભગવત શરણાગતિ સર્વ અવસ્થામાં રાખવી. આ સંતોના 4 ધર્મ છે, તો આનું આપણે પાલન કરવું જોઈએ. આપણે આ યાદ રાખીશું. સર્વ અવસ્થામાં ભગવત શરણાગતિ એ કોની જેમ? સત્યવ્રતની જેમ. તો સત્યવ્રત મત્સ્ય નારાયણને શરણે જાય છે. આપણે જોયું ને, પેલી માછલી મોટી થઈ ગઈ અને પછી એને કમંડળમાં રાખી, એનાથી મોટી થઈને પછી પ્રલય આવ્યો અને એ માછલીએ શું કીધું કે તમારી બોટ, તમારી નાવડી મારા શિંગડામાં બાંધી દો. એટલે પ્રલય આવે તો પણ જે ભગવાનના શરણમાં હોય એને કંઈ થતું નથી. તો સત્યવ્રત મત્સ્ય નારાયણને શરણે જાય છે. વાસનાનો ક્ષય કરવા આ 4 ઉપાયો બતાવ્યા. આ પ્રમાણે 4 ઉપાયો દ્વારા વાસનાનો નાશ કરવાનું બતાવ્યું. વાસનાને પ્રભુને માર્ગે વાળે તો તે વાસના જ ભક્તિ બને છે. આપણી વાસના હોય, આપણને કંઈ ગમતું હોય બહુ જ, અને એ આપણે પ્રભુને સમર્પિત કરી દઈએ તો એ જ વાસના ભક્તિ બને છે. રાસલીલામાં પ્રભુને મળવું છે, પણ વાસનાનું આવરણ હોય તો મિલનમાં આનંદ આવતો નથી. વાસનાનો વિનાશ કરી નિર્વાસન થઈ રાસલીલામાં જવું છે. વાસનાનો ક્ષય થાય તે પછી રાસલીલામાં જીવ ઈશ્વરનું મિલન થાય. સંયમ સદાચારનો આશરો લે તો રાસલીલામાં તેને સ્થાન મળે. રાસલીલામાં કોને સ્થાન મળે? જે સંયમ અને સદાચારનો આશરો લે એને. અષ્ટમ સ્કંદમાં સંતોના 4 ધર્મો બતાવ્યા. તેમ છતાં શુક મુનિને લાગ્યું કે હજુ પરીક્ષિત રાજાના મનમાં થોડી સૂક્ષ્મ વાસના રહી ગઈ છે. જો તે સૂક્ષ્મ વાસના લઈને જો તે રાજાના મનમાં રહી જશે તો તેને રાસલીલામાં જવાશે નહીં અને રાસલીલામાં તેને કામ દેખાશે. હું રાજાને રાસલીલામાં લઈ જઈશ, પરંતુ જો તેના મનમાં કામ રહી જશે તો તેમાં પણ તેને લૌકિક કામાચાર દેખાશે. એટલે કૃષ્ણ અને ગોપીઓનો રાસ થયો તો જે લોકોને ખબર નથી, જે લોકો અજ્ઞાન છે, એને એમાં પણ કામ દેખાય છે. તો એ કામ નથી, એ આત્માથી પરમાત્માનું મિલન છે. મનમાં કામ હોય તેને સર્વત્ર કામ દેખાય. એક ગૃહસ્થની 18 વર્ષની કન્યા સાસરે જવા નીકળી. દીકરી રડવા લાગી, તેથી બાપ રડવા લાગ્યો. દીકરી પિતાને વંદન કરવા આવી, તેથી બાપે તેને ઉઠાવીને છાતી સરસી ચાપી. નિર્વિકાર ભાવે પિતા પુત્રી મળે છે. રસ્તે એક ભાઈ જતા હતા. તેણે આ દ્રશ્ય જોયું. તેના મનમાં કામ હતો, તો તેણે બંનેનો પિતા પુત્રીનો સંબંધ જાણતો ન હતો. તેના મનમાં પાપ આવ્યું કે આ બંને દુરાચાર કરે છે. પિતા પુત્રીનું મિલન જેટલું શુદ્ધ છે તેના કરતાં લાખ ગણું શુદ્ધ ગોપી કૃષ્ણ એટલે કે જીવ અને ઈશ્વરનું મિલન રાસલીલામાં છે.
રાસલીલામાં બિલકુલ કામ નથી. સુખદેવજીના દર્શન માત્રથી અપ્સરાઓના કામનો નાશ થયો. અતિશય નિષ્કામ હોય તે કામની કથા કરી શકે નહીં. સુખદેવજી નિષ્કામ છે. જેના દર્શન માત્રથી બીજામાં રહેલા કામનો નાશ થાય છે તેવા મહાત્મા કથા કરે છે. શ્રી કૃષ્ણ પાસે કામ જઈ શકે જ નહીં, સૂર્ય પાસે અંધકાર જઈ શકે જ નહીં તેમ. કામ બુદ્ધિમાં હશે તો શ્રી કૃષ્ણના દર્શન થશે નહીં. બુદ્ધિમાં વાસનારૂપી વિષ હશે ત્યાં સુધી તેમાં ઈશ્વરરૂપી રસ ઠરશે નહીં, જામશે નહીં. રાજાની બુદ્ધિને શુદ્ધ કરવા 9મા સ્કંદમાં સૂર્યવંશ અને ચંદ્રવંશના ઇતિહાસ કયા? 9મા સ્કંદમાં સૂર્યવંશ પ્રકરણ અને ચંદ્રવંશ પ્રકરણ. સૂર્ય બુદ્ધિના માલિક અને ચંદ્ર મનના માલિક. બુદ્ધિની શુદ્ધિ કરવા સૂર્યવંશમાં રામચંદ્રનું ચરિત્ર કયું અને મનની શુદ્ધિ કરવા ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર કયું? શું? સૂર્યવંશમાં શ્રી રામચંદ્રજીનું ચરિત્ર અને મનની શુદ્ધિ કરવા માટે ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર. સૂર્ય છે એ બુદ્ધિના માલિક દેવ છે ને ચંદ્ર છે મનના માલિક દેવ છે. રામજીની મર્યાદાનું પાલન કરશો તો તમારા મનનો રાવણ મરશે, તમારા મનમાંનો કામ મરશે, તો કૃષ્ણ પરમાત્મા આવશે. રામ પછી જ કૃષ્ણ આવે છે. જે રાવણનો એટલે કે કામને જે મારે છે તે કૃષ્ણ લીલાના દર્શન કરી શકે છે. રામચંદ્રજીના ચરિત્રનું વર્ણન રામાયણમાં વિગતવાર કરેલું છે. તેનું વર્ણન ટૂંકમાં ભાગવતમાં કરવાની કાંઈ જરૂર હતી? રામજીનું વર્ણન તો કરેલું છે ને રામાયણમાં, તો ભાગવતમાં કેમ રામજીનું વર્ણન કર્યું? એની જરૂર હતી? હા હતી. કારણ રામચંદ્રજીની મર્યાદાનું પાલન કરે તેને જ કનૈયો મળે છે. કનૈયો જે કરે તે કરવાનું નથી, શ્રી રામ જે કરે તે કરવાનું છે. અને કનૈયો કરે એ તો લીલા કહેવાય. મન શુદ્ધ કરવા આ લીલાઓ છે. 9મા સ્કંદમાં 2 પ્રકરણ છે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશમાં રઘુનાથજી પ્રગટ થયા અને ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. 7મ સ્કંદમાં વાસનાની કથા આવી, તે વાસનાનો નાશ કરવા 8મ સ્કંદમાં 4 ધર્મો બતાવ્યા. સંતોના આ 4 ધર્મ જીવનમાં ઉતારે વાસનાનો વિનાશ કરી શકે છે. વાસનાને વિવેકથી પ્રભુના માર્ગે વાળે તે જ વાસના ઉપાસના બને છે. આપણી વાસના હોય એને વિવેકથી આપણે પ્રભુના માર્ગમાં વાળીએ તો તે જ વાસના ઉપાસના બને છે અને મનુષ્યને મુક્તિ અપાવે છે. વાસનાનો વિનાશ થાય ત્યારે 9મા સ્કંદમાં પ્રવેશ મળે. મન અને બુદ્ધિને શુદ્ધ કરવા માટે 9મો સ્કંદ છે. મન અને બુદ્ધિ બંનેને શુદ્ધ કરવા માટે આ 9મો સ્કંદ છે. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે વૈરાગ્ય ધારણ કરીને જે બહાર નીકળે તે સંત બને છે. એને ત્યાં ગુરુ સામેથી આવે છે. તમે સંત થાવ તો સંત તમને મળશે. જ્ઞાન જીવનમાં ઉતારે તો તેની સ્થિરતા થાય છે, તે બતાવ્યું 5મા સ્કંદમાં. ઠાકોરજીના વિરહમાં મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ તે બતાવ્યું છે પુષ્ટિ માર્ગે. સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરો, ઇન્દ્રિયોને ભક્તિ રસમાં તરબોળ બનાવી દો. તેમ કરો તો જ ઇન્દ્રિયોને પુષ્ટિ મળે છે. સુખ ભોગવીને બીજાને સુખ આપે એને સજ્જન કહેવાય, પરંતુ પોતે દુઃખ ભોગવીને બીજાને સુખ આપે એને સંત કહેવાય. ઈશ્વરે આપેલા સમય, સંપત્તિ અને શક્તિનો સદુપયોગ કરે તે દેવ બને છે અને તેનો દુરુપયોગ કરે તે દૈત્ય બને છે. એટલે આપણા સમય, સંપત્તિ અને શક્તિનો દુરુપયોગ ના થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે સંતના 4 ધર્મો છે એ આપણે ખાસ યાદ રાખીશું. કયા 4 ધર્મો છે? આપત્તિમાં ભગવાનનું સ્મરણ એટલે દુઃખમાં હરિનું સ્મરણ, બીજું સંપત્તિમાં સર્વસ્વનું દાન, ત્રીજું વિપત્તિમાં સ્વવચન પરિપાલન અને ચોથું સર્વ અવસ્થામાં ભગવત શરણાગતિ. આ સંતોના 4 ધર્મ છે. વાસનાને પ્રભુના માર્ગે વાળે તો તે જ વાસના ભક્તિ બને છે. રામચંદ્રજીની મર્યાદાનું પાલન કરે તેને જ કનૈયો મળે છે.
એટલા માટે રામાયણમાં રામચરિત્ર છે તો પણ ભાગવતમાં કેમ લીધું? કારણ કે રામચંદ્રજીની મર્યાદાનું તમારે પાલન કરીશું તો જ કૃષ્ણ જન્મ થશે. વાસનાને વિવેકથી પ્રભુના માર્ગમાં વાળે તો તે જ વાસના ઉપાસના બને છે અને મનુષ્યને મુક્તિ અપાવે છે. મન અને બુદ્ધિને શુદ્ધ કરવા માટે જ આ 9મો સ્કંદ છે. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.